હેલો વિદ્યાર્થી મિત્રો, હું ભાર્ગવ સોલંકી વીબીએસ કોમર્સ સ્ટડી પોઈન્ટમાં આપનું સ્વાગત છે. આપણે આજે મેનેજમેન્ટ એકાઉન્ટન્સીનું અગત્યનું ચેપ્ટર રેશિયો એનાલિસિસ એટલે કે ગુણોત્તર વિશ્લેષણમાં પહેલાં બે ગુણોત્તરો એટલે કે નફા નુકસાન પત્રકના ગુણોત્તરો, એની અંદર આપણે વિવિધ પ્રકારના ગુણોત્તરો સમજ્યા હતા. ત્યાર પછી પાકા સરવૈયાના ગુણોત્તરો, એની અંદર પણ આપણે વિવિધ પ્રકારના ગુણોત્તરો વિશે વિગતવાર અભ્યાસ કર્યો હતો. આજે આપણે ત્રીજું એટલે કે મિશ્ર કે સંયુક્ત ગુણોત્તરો એટલે કે મિક્સ ઓર કમ્બાઇન રેશિયોઝ પર વિગતવાર અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ સંયુક્ત ગુણોત્તરમાં આપણે રોકાયેલી મૂડી પર વળતરનો દર પર ચર્ચા કરીશું. રોકાયેલી મૂડી પર વળતરનો દર. તો રોકાયેલી મૂડી પર વળતરના દરનું સૂત્ર છે ચોખ્ખો નફો અપોન રોકાયેલી મૂડી ગુણ્યા 100. જે જવાબ આવશે એ અહીંયા મલ્ટીપ્લાય 100 હોવાથી જે જવાબ આવશે એ શેમાં આવશે? ટકાવારીમાં આવશે. એટલે કે રોકાયેલી મૂડી પર વળતરના દરનો જવાબ ટકાવારીમાં દર્શાવવામાં આવે છે. તો આપણે અહીંયા જોઈ લઈએ ચોખ્ખો નફો એટલે કયો ચોખ્ખો નફો લેવાનો છે એ પણ થોડીક ચર્ચા કરી લઈએ. જ્યાં ચોખ્ખો નફો બરાબર વ્યાજ અને કરવેરા પહેલાંનો બાદ કર્યા પહેલાંનો નફો ધ્યાનમાં લેવાનો રહેશે. એટલે એને આપણે EBIT વડે દર્શાવી શકીએ. તે નફો અહીંયા ચોખ્ખા નફા તરીકે ધ્યાનમાં લેવાનો રહેશે. ત્યાર પછી વાત છે રોકાયેલી મૂડી. તો રોકાયેલી મૂડી એટલે શું, કઈ કઈ વિગતો ધ્યાનમાં રાખવાની છે તો એ પણ જોઈ લઈએ. તો રોકાયેલી મૂડી બરાબર શેર મૂડી પ્લસ અનામત અને વધારો પ્લસ લાંબા ગાળાનું કોઈ પણ ભંડોળ હોય લાંબા ગાળાના ભંડોળ એટલે કે ડિબેન્ચર્સ હોય આપ્યા હોય તો એ પણ આમાં આવશે, એડ થશે. અને માઇનસ જો અવાસ્તવિક મિલકતો આપવામાં આવેલી હોય દાખલામાં તો એ બાદ કરવાની રહેશે. તો અવાસ્તવિક મિલકતોમાં કઈ કઈ મિલકતો આવે એ આપણે લાસ્ટ લેક્ચરની અંદર સમજ્યા હતા. બાંહેધરી કમિશન, પ્રાથમિક ખર્ચા, ડિબેન્ચર વટાવ, શેર વટાવ અને જાહેરાત ઉપલક, આ બધી જ મિલકતોને અવાસ્તવિક મિલકતો તરીકે દર્શાવવામાં આવે છે. તો આપણે અહીંયા આ જ સૂત્રને હવે અંગ્રેજીમાં માધ્યમમાં આપણે સમજી લઈએ. તો રોકાયેલી મૂડી પર વળતરનો દર એટલે એને અંગ્રેજીમાં કહેવાશે રેટ ઓફ રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ is equal to net profit upon રોકાયેલી મૂડી એટલે કે કેપિટલ એમ્પ્લોયડ into 100. Answer of rate of return on capital employed is expressed in the form of percentage, where net profit is equal to EBIT. EBIT means earning before interest and tax.
EBIT means earning before interest and tax. Next, capital employed is equal to share capital plus reserve and surplus plus long term fund minus unrealized asset. ફરી વખત આપણે આ સમજી લઈએ. રોકાયેલી મૂડી પર વળતરનો દર બરાબર ચોખ્ખો નફો છેદમાં રોકાયેલી મૂડી ગુણ્યા 100, જ્યાં ચોખ્ખા નફા તરીકે EBIT એટલે કે વ્યાજ અને કરવેરા બાદ કર્યા પહેલાંનો નફો ધ્યાનમાં લેવાનો રહેશે. રોકાયેલી મૂડી કોને કહેવાય? તો રોકાયેલી મૂડી બરાબર શેર મૂડી પ્લસ અનામત અને વધારો પ્લસ લાંબા ગાળાના ભંડોળ હોય તો એ પ્લસ થાય, માઇનસ અવાસ્તવિક મિલકતો. ત્યારે એ જેટલું કરવાથી આપણે જે રકમ મળે એને આપણે કહીશું રોકાયેલી મૂડી. આ જ વસ્તુને હવે ઇંગ્લિશ મીડિયમમાં પણ જોઈ લઈએ. રેટ ઓફ રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ ઇઝ ઇક્વલ ટુ નેટ પ્રોફિટ અપોન કેપિટલ એમ્પ્લોયડ ઇન 200. આન્સર ઓફ રેટ ઓફ રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ ઇઝ એક્સપ્રેસ in the form of percentage where net profit is equal to EBIT. EBIT means earning before interest and tax. Capital employed is equal to share capital plus reserve and surplus plus long term funds minus unrealized asset. Now we have discussed next ratio number 2. હવે આપણે ગુણોત્તર નંબર 2 પર ચર્ચા કરીએ. શેર હોલ્ડરોના ભંડોળ પર વળતરનો દર. શેર હોલ્ડરોના ભંડોળ પર વળતરનો દર, એનું સૂત્ર છે ચોખ્ખો નફો છેદમાં શેર હોલ્ડરોના ભંડોળ ગુણ્યા 100. જે જવાબ આવશે એ જવાબ ટકાવારીમાં દર્શાવવામાં આવશે. તો હવે અહીંયા આપણે એ પણ જોઈ લઈએ કે જ્યાં ચોખ્ખો નફો બરાબર વ્યાજ અને કરવેરા બાદ કર્યા પછીનો નફો, વ્યાજ અને કરવેરા બાદ કર્યા પછીનો નફા તરીકે ધ્યાનમાં લેવાનો રહેશે. શેર હોલ્ડરોના ભંડોળ પણ જોઈ લઈએ. શેર હોલ્ડરોના ભંડોળ બરાબર શેર મૂડી પ્લસ અનામત અને વધારો માઇનસ અવાસ્તવિક મિલકતો તો એને કહેવાશે શેર હોલ્ડરોના ભંડોળો. અહીંયા થોડીક એ વાત પણ કરી દઈએ કે શેર હોલ્ડરો છે, શેર હોલ્ડર નથી. શેર હોલ્ડરોના ભંડોળ પર વળતરનો દર બરાબર ચોખ્ખો નફો છેદમાં શેર હોલ્ડરોના ભંડોળ ગુણ્યા 100. જે જવાબ આવે એ ટકાવારીમાં આવશે. ચોખ્ખા નફા તરીકે વ્યાજ અને કરવેરા બાદ કર્યા પછીનો નફો ધ્યાનમાં લેવાનો રહેશે.
શેર હોલ્ડરોના ભંડોળ બરાબર શેર મૂડી પ્લસ અનામત અને વધારો માઇનસ અવાસ્તવિક મિલકતો. તો અનામત અને વધારામાં કઈ કઈ વસ્તુ આવે તો એ આપણે જોઈ લઈએ. અનામત અને વધારામાં સામાન્ય અનામત અથવા કોઈ પણ પ્રકારનું અનામત હોય તો એ અનામત અને વધારો કહેવાય. નફા નુકસાન ખાતું જો આપ્યું હોય મૂડી દેવા બાજુ તો એ પણ આપણું અનામત અને વધારો કહેવાય. એટલે એ એક નફા નુકસાન ખાતાનો નફો હોય છે. તો આ જ વસ્તુને હવે આપણે અંગ્રેજી માધ્યમમાં પણ ચેક કરી લઈએ. રેટ ઓફ રિટર્ન on shareholders fund is equal to net profit upon shareholders fund into 100. Answer of rate of return on shareholders fund is expressed in the form of percentage, where net profit is equal to PAT, otherwise also it is called EAT. It means profit after tax. Profit after tax or earning after tax. Shareholders fund is equal to share capital plus reserve and surplus minus unrealized asset. Rate of return on shareholders fund is equal to net profit upon shareholders fund into 100. Answer of rate of return on shareholders fund is expressed in the form of percentage, where net profit is equal to PAT oblique EAT. PAT means profit after tax, EAT means earning after tax. Shareholders fund is equal to share capital plus reserve and surplus minus unrealized asset. મિત્રો આમાં એક ખાસ ધ્યાનમાં એ રાખવાનું છે કે અહીંયા શેર હોલ્ડરોના ભંડોળ છે. તો જ્યારે શેર હોલ્ડરોના ભંડોળ એવો શબ્દ પ્રયોગ કર્યો હોય ત્યારે શેર મૂડીમાં ઇક્વિટી શેર મૂડી પણ આવે અને પ્રેફરન્સ શેર મૂડી પણ આવે. જો આપણને એવું કીધું હોય કે ઇક્વિટી શેર હોલ્ડરોના ભંડોળ પર વળતરનો દર, તો આવા સંજોગોમાં શેર મૂડી તરીકે માત્ર ઇક્વિટી શેર મૂડી ધ્યાનમાં લેવાય. તો આવા સંજોગોમાં પ્રેફરન્સ શેર મૂડી ધ્યાનમાં લેવાય નહીં. પરંતુ અહીંયા આપણે ક્લિયર નથી કીધું કે કયા શેર હોલ્ડરો. જો એવું કીધું હોય કે ઇક્વિટી શેર હોલ્ડરોના ભંડોળ પર વળતરનો દર, તો શેર મૂડી તરીકે માત્ર ઇક્વિટી શેર મૂડી લેવાય. પણ કાંઈ નથી કીધું કે ઇક્વિટી કે પ્રેફરન્સ શેર મૂડી, એવું કાંઈ ક્લિયર નથી કીધું. માત્ર એવું કીધું છે કે શેર હોલ્ડરોના ભંડોળ પર વળતરનો દર, તો આવા સંજોગોમાં શેર મૂડી તરીકે ઇક્વિટી શેર મૂડી અને પ્રેફરન્સ શેર મૂડી બંને શેર મૂડીને ધ્યાનમાં રાખવાની રહેશે. પ્લસ એમાં અનામત અને વધારો માઇનસ અવાસ્તવિક મિલકતો. એટલે if information is not given and clear rate of return on equity shareholders fund, then we have only given shareholders fund, then we have considered only equity share capital plus preference share capital. If given an equity shareholders fund, then we have considered only equity share capital as a share capital. Now we have discussed next ratio number 3.
હવે આપણે ગુણોત્તર નંબર 3ની વાત કરીએ. ઇક્વિટી શેર હોલ્ડરોના ભંડોળ પર વળતરનો દર. ઇક્વિટી શેર હોલ્ડરોના ભંડોળ પર વળતરનો દર. તો અહીંયા પણ મિત્રો એક ખાસ અગત્યની સૂચના એ છે કે અહીંયા ઇક્વિટી શેર હોલ્ડરોના ભંડોળ પર વળતરનો દર આપણે કીધું છે. તો આનું સૂત્ર થશે ચોખ્ખો નફો માઇનસ પ્રેફરન્સ ડિવિડન્ડ અપોન ઇક્વિટી શેર હોલ્ડરના ભંડોળ ગુણ્યા 100. જે જવાબ આવશે એ ટકાવારીમાં દર્શાવવામાં આવશે. તો અહીંયા ચોખ્ખો નફો તરીકે, એટલે કે જ્યાં ચોખ્ખો નફો બરાબર વ્યાજ અને કરવેરા બાદ કર્યા પછીનો નફો ધ્યાનમાં લેવો. ચોખ્ખો નફો તરીકે વ્યાજ અને કરવેરા બાદ કર્યા પછીનો નફો ધ્યાનમાં લેવાનો રહેશે. પ્રેફરન્સ ડિવિડન્ડ, તો પ્રેફરન્સ શેર મૂડી જે આપી હોય એની સાથે જે પ્રેફરન્સ ડિવિડન્ડનો દર આપ્યો હોય એ શેર મૂડી સાથે દરની ગણતરી કરતાં જે રકમ મળે એને પ્રેફરન્સ ડિવિડન્ડ કહેવામાં આવે છે. તો એ પ્રેફરન્સ ડિવિડન્ડ ધ્યાનમાં લેવું. છેદમાં ઇક્વિટી શેર હોલ્ડરના ભંડોળ, તો એ પણ આપણે જોઈ લઈએ. ઇક્વિટી શેર હોલ્ડરોના ભંડોળ બરાબર ઇક્વિટી શેર મૂડી પ્લસ અનામત અને વધારો માઇનસ અવાસ્તવિક મિલકતો. તો ઇક્વિટી શેર હોલ્ડરોના ભંડોળ તરીકે આપણે ઇક્વિટી શેર મૂડી પ્લસ અનામત અને વધારો માઇનસ અવાસ્તવિક મિલકતો કરીને જે રકમ મળશે એને આપણે ઇક્વિટી શેર હોલ્ડરોના ભંડોળ તરીકે ધ્યાનમાં લેશું. હવે આ જ વસ્તુને આપણે અંગ્રેજી માધ્યમમાં પણ જોઈ લઈએ. રેટ ઓફ રિટર્ન ઓન ઇક્વિટી shareholders fund is equal to net profit minus preference dividend upon equity shareholders fund into 100. Answer of this ratio is expressed in the form of percentage, where net profit is equal to EAT oblique PAT. It means earning after tax or profit after tax. Next one is equity shareholders fund. Equity shareholders fund is equal to equity share capital plus reserve and surplus minus unrealized asset
તો મિત્રો ઇક્વિટી શેર હોલ્ડરોના ભંડોળ પર વળતરનો દર બરાબર ચોખ્ખો નફો માઇનસ પ્રેફરન્સ ડિવિડન્ડ અપોન ઇક્વિટી શેર હોલ્ડરોના ભંડોળ ગુણ્યા 100. જે જવાબ આવશે ટકાવારીમાં આવશે. ચોખ્ખા નફા તરીકે વ્યાજ અને કરવેરા બાદ કર્યા પછીનો નફો ધ્યાનમાં લેવાનો રહેશે. ઇક્વિટી શેર હોલ્ડરોના ભંડોળ બરાબર ઇક્વિટી શેર મૂડી પ્લસ અનામત અને વધારો માઇનસ અવાસ્તવિક મિલકતો. આ જ વસ્તુને અંગ્રેજી માધ્યમમાં પણ જોઈ લઈએ. રેટ ઓફ રિટર્ન ઓન ઇક્વિટી શેર હોલ્ડર્સ ફંડ ઇઝ ઇક્વલ ટુ નેટ પ્રોફિટ માઇનસ પ્રેફરન્સ ડિવિડન્ડ અપોન ઇક્વિટી શેર હોલ્ડર્સ ફંડ ઇન્ટુ 100. આન્સર ઓફ ધીસ રેશિયો ઇઝ એક્સપ્રેસ ઇન ધ ફોર્મ ઓફ percentage where net profit is equal to EAT. EAT means earning after tax, or PAT. PAT means profit after tax. And where equity shareholders fund is equal to equity share capital plus reserve and surplus minus unrealized assets. Now we have discussed next ratio number 4. રેશિયો નંબર 4ની થોડીક ચર્ચા કરીએ તો રેશિયો નંબર 4 જે છે ઇક્વિટી શેર મૂડીના ભંડોળ પર વળતરનો દર. ઇક્વિટી શેર મૂડીના ભંડોળ પર વળતરનો દર બરાબર ચોખ્ખો નફો માઇનસ પ્રેફરન્સ ડિવિડન્ડ અપોન ઇક્વિટી શેર મૂડી ગુણ્યા 100. જે જવાબ આવશે ટકાવારીમાં દર્શાવવામાં આવશે. તો આ સૂત્રમાં પણ ચોખ્ખો નફો માઇનસ પ્રેફરન્સ ડિવિડન્ડ અપોન ઇક્વિટી શેર મૂડી. તો આ સૂત્રની અંદર માત્ર ઇક્વિટી શેર મૂડી ધ્યાનમાં લેવાની રહેશે, એટલે આમાંથી અવાસ્તવિક મિલકતો બાદ કરવાની રહેતી નથી. આ જ વસ્તુને હવે આપણે ઇંગ્લિશ મીડિયમમાં પણ ચેક કરી લઈએ. રેટ ઓફ રિટર્ન on equity share capital is equal to net profit minus preference dividend upon equity share capital into 100. Answer of this ratio is expressed in the form of percentage, where equity share capital is equal to only equity share capital, not and minus from this amount unrealized asset. એટલે કે અવાસ્તવિક મિલકતો બાદ કરવાની રહેતી નથી. ત્યાર પછી આપણે હવે નેક્સ્ટ રેશિયો પર ચર્ચા કરીએ. રેશિયો નંબર 5. દેવાદાર ગુણોત્તર. દેવાદાર ગુણોત્તરનું સૂત્ર આપણે જોઈએ તો દેવાદારો પ્લસ લેણી હુંડી અપોન ઉધાર વેચાણ ગુણ્યા વર્ષના દિવસો. તો જે જવાબ આવશે દેવાદાર ગુણોત્તરનો એને દિવસમાં દર્શાવવામાં આવશે.
દેવાદાર ગુણોત્તરને દિવસમાં દર્શાવવામાં આવશે. તો આમાં પણ થોડીક ચર્ચા કરી લઈએ કે દેવાદારોની જે રકમ આપી હશે દાખલામાં એને દેવાદારો તરીકે ધ્યાનમાં લેશું. લેણી ઊંડીની રકમને લેણી ઊંડી તરીકે ધ્યાનમાં લેશું. ઉધાર વેચાણ, તો જો આપને કુલ વેચાણ આપવામાં આવ્યું હોય અને જો કંઈ પ્રમાણ આપ્યું હોય કે રોકડ વેચાણ અને ઉધાર વેચાણ અનુક્રમે આ પ્રમાણમાં છે, તો એ પ્રમાણ ઉપરથી આપણે ઉધાર વેચાણ મેળવશું. જો એવું કોઈ પણ સ્પષ્ટતા ન કરી હોય તો કુલ વેચાણને જ ઉધાર વેચાણ તરીકે લેવામાં આવે છે. ગુણ્યા કરશું વર્ષના દિવસો. તો વર્ષના દિવસોની થોડીક ચર્ચા કરી દઉં કે જો આપણે ઉધાર વેચાણની રકમ તો આપેલી હોય એ 73 વડે ભાંગી શકાય તેમ હોય તો વર્ષના દિવસો તરીકે 365 દિવસ ધ્યાનમાં લેવામાં આવે છે. 73 વડે જો રકમને ભાગી શકાય તો 365 દિવસ તરીકે ધ્યાનમાં લેવા. અહીંયા જો આપણે રકમમાં સ્પષ્ટ કીધું હોય કે એટલા દિવસ ધ્યાનમાં લેવા, 300 દિવસ ધ્યાનમાં લેવા, તો એ જ પ્રમાણે એની ગણતરી કરવાની. પણ જો કંઈ સ્પષ્ટતા ન આપેલી હોય કે કેટલા દિવસ ધ્યાનમાં લઈને દેવાદાર ગુણોત્તરની ગણતરી કરવાની છે, તો આવા સંજોગોમાં જે ઉધાર વેચાણની રકમ હોય એને 73 વડે ભાંગવામાં આવે અને જો કંઈ શેષ ન વધે તો ત્યારે 365 દિવસ ધ્યાનમાં લેવા. જો એવું કર્યા પછી જો શેષ આવતી હોય તો ફરી એક વખત 9 વડે ભાગાકાર કરી જુઓ અને 9 વડે ભાંગી શકાય તેમ હોય તો વર્ષના 360 દિવસ તરીકે અહીંયા ધ્યાનમાં લેવાના રહેશે. આવી જ વસ્તુ આની પછીનો ગુણોત્તર એટલે કે લેણદાર ગુણોત્તરમાં પણ ઉધાર ખરીદી જ્યારે જોતા હોઈએ ત્યારે એવી રીતે જ વર્ષના દિવસોની ગણતરી ધ્યાનમાં લેવાની રહેશે. તો આજ આપણે ઇંગ્લિશમાં પણ થોડુંક ચેક કરી લઈએ. ઇંગ્લિશ મીડિયમમાં પણ દેવાદાર ગુણોત્તરને સમજી લઈએ. ડેટર્સ રેશિયો ઇઝ ઇક્વલ ટુ debtor plus bills receivable upon credit sales into number of days answer of this ratio is expressed in the form of days. ત્યાર પછી હવે પછીનો નેક્સ્ટ ગુણોત્તર નંબર 6 પણ સમજી લઈએ. ગુણોત્તર નંબર 6 લેણદાર ગુણોત્તર. તો લેણદાર ગુણોત્તરનું સૂત્ર છે લેણદારો પ્લસ દેવી હુંડી અપોન ઉધાર ખરીદી ગુણ્યા વર્ષના દિવસો. જે જવાબ આવશે એ દિવસમાં દર્શાવવામાં આવશે. તો લેણદારની જે રકમ આપી હોય લેણદારો તરીકે ધ્યાનમાં લેશું. દેવી હુંડીની રકમને દેવી હુંડી તરીકે ધ્યાનમાં લેશું. દેવી હુંડી જો આપેલી ન હોય તો 0 તરીકે ધ્યાનમાં લેવાય. ઉધાર ખરીદી જો આપણે કુલ ખરીદી આપી હોય અને ઉધાર ખરીદી મેળવી શકાય તેમ હોય તો ઉધાર ખરીદી મેળવશું. જો એવી કોઈ મેળવવા માટેની સ્પષ્ટતા ન હોય તો કુલ ખરીદીને જ આપણે ઉધાર ખરીદી તરીકે ધ્યાનમાં લેશું. વર્ષના દિવસો કેટલા લેવા, તો જ્યારે ઘણી વખત દાખલામાં ક્લિયર કટ કહી દેવામાં આવેલું હોય તો ત્યારે એ પ્રમાણે લેવામાં આવશે. જો ન કીધું હોય તો ઉધાર ખરીદીની રકમને 73 વડે ભાંગી શકાય તેમ હોય તો 365 દિવસ લેવા. 73 વડે પાછું શેષ કંઈ વધવું જોઈએ નહીં, પોઈન્ટમાં જવાબ આવવો જોઈએ નહીં, એવી રીતે ભાગી શકાય તેમ હોય તો 365 દિવસ લેવા. અધરવાઇઝ 9 વડે ભાંગવામાં આવે અને જો કંઈ શેષ વધે તેમ ન હોય તો તેવા સંજોગોમાં 360 દિવસ તરીકે ધ્યાનમાં લેવાના રહેશે. હવે આપણે ઇંગ્લિશ મીડિયમમાં પણ આ સૂત્રને સમજી લઈએ. લેણદાર ગુણોત્તર એટલે કે ક્રેડિટર્સ રેશિયો ઇઝ ઇક્વલ ટુ
creditor plus bills payable upon credit purchase into number of days in year. Answer of creditors ratio is expressed in the form of days. તો મિત્રો આ હતા 6 ગુણોત્તરો મિશ્ર કે સંયુક્ત ગુણોત્તરોની અંદર. તો જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય અને આ લેક્ચર જો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરશો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.